રાજકોટમાં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક સાથે ₹81 કરોડથી વધુના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે। કમિટી સમક્ષ કુલ 52 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી। જોકે ચેરમેનના જણાવ્યા અનુસાર ખર્ચ વધારે હોવાના કારણે અમુક રીટેન્ડરની દરખાસ્તોને નામંજૂર કરવામાં આવી છે। મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા હવે શહેરના તમામ 18 વોર્ડમાં રોડ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે। સામાન્ય રીતે મનપા વર્ષમાં 2 વખત રોડ રિપેરિંગનું કામ કરતી હોય છે, પરંતુ કમોસમી વરસાદના કારણે આ કામગીરી સ્થગિત થઈ ગઈ હતી। હવે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે અધિકારીઓ અને ઇજનેરોને સ્પષ્ટ આદેશ આપ્યો છે। ખાડાના પેચ વર્ક હોય, મેટલિંગ હોય, સીસી વર્ક હોય કે પછી રીકાર્પેટ, ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં સમગ્ર શહેરના મુખ્ય માર્ગોથી લઈને શેરી ગલીના રોડનું એક પણ કામ બાકી રહેવું ન જોઈએ। આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। કુલ 18 વોર્ડમાં अलग अलग वोर्डनी अंदर अलग अलग विकास कामों कुल 52 दरखास्तों आज स्टेन्डिंग कमिटी में आई थी। आज भारतीय जनता पार्टी सर्वे सभ्यश्रीओ, माननीय भारतीय जनता पार्टी प्रमुख डॉक्टर माधवभाई दवे और माननीय मेयर श्री नैनाबेन पेटड़िया अध्यक्षता अंदर आज सौ कॉर्पोरेटरो साथ स्टेन्डिंग कमिटी बैठक थी, संकलन समिति बैठक थी। आ बैठक अंदर कुल 52 दरखास्तों थी। एमां 81 करोड़ 3,02,000 रूपिया विकास कामों आज मंजूरी बहाली ने मंजूर करवामां आव्या छे। कुल 52 दरखास्तों हती, एमांथी अमुक दरखास्तोने पेन्डिंग राखी छे, अमुक नामंजूर करी छे, जेनुं प्रेजेन्टेशन आपनी समक्ष हूँ मूकું છું। पत्र नंबर 3 ની જે દરખાસ્ત હતી હાલ પૂરતી પેન્ડિંગ છે। પછી પત્ર નંબર 10 ની દરખાસ્ત હતી નામંજૂર કરી છે। પત્ર નંબર 11 રીટેન્ડર, 12 રીટેન્ડર, પત્ર નંબર 37 રીટેન્ડર, પત્ર નંબર 38 રીટેન્ડર અને પત્ર નંબર 50 નામંજૂર। स्टेन्डिंग कमिटी में भारतीय जनता पार्टी सभ्यश्रीओनी वच्चे कुल चर्चा अंते जे दरखास्तों रिटेन्डर करवामां आवी छे के नामंजूर करवामां आवी छे। रिटेन्डर करवाना मात्र ने मात्र कारणों एवा होय छे ज्यारे स्टेन्डिंग कमिटीनी बेठक होय ए पहेला मारा द्वारा अधिकारीओने अमे लोको बोलावता होय छे अने एमां खर्च विषे केटलो खर्च थई रह्यो छे कोईपण विकास कामोनी अंदर आ खर्चमां प्रथम वखत टेन्डर थया होय, बीजी वखत टेन्डर थया होय, खर्चमां तपास करता मालूम पड़तुं होय छे के क्यांक ने क्यांक खर्च वधु आवतो होय। आवुं घणी बधी वखत स्टेन्डिंग कमिटीमां बनतुं होय छे। तो ए खर्च ओछो थाय अने काम वधु थाय तेना भागरूपे आ दरखास्तो बधी रिटेन्डरमां मूकवामां आवी छे अने अमुक दरखास्तोने अमे लोकोए नामंजूर करी। नामंजूर दरखास्तमां राजकोट महानगरपालिकाना प्रोजेक्ट मोनिटरिंग युनिट एटले के PMUनी कामगीरी अंगे जे दरखास्त आवी हती एमां खर्च वधु थतो हतो अने भारतीय जनता पार्टीना सर्वे कोर्पोरेटरश्रीओनुं એવું સૂચન હતું કે ભાઈ આવડો મોટો ખર્ચ ન કરવો જોઈએ, માટે આ દરખાસ્તને અમે લોકોએ નામંજૂર કરી છે। રાજકોટ મહાનગરપાલિકાનું પોતાનું સ્ટાફનું એવડું મોટું નેટવર્ક રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના 3 ઝોનની અંદર અને એક કાયમી હેડક્વાર્ટર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, પછી સિટી એન્જિનિયરો હોય, ડેપ્યુટી એન્જિનિયર હોય, કુલ મિલાવીને વાત કરું તો આપણું સ્ટાફનું સેટઅપ ખૂબ વધારે હોય છે। અને સભ્યશ્રીઓનું, કોર્પોરેટરશ્રીઓનું એવું સૂચન હતું કે ભાઈ આવડો મોટો ખર્ચ ના કરવો જોઈએ, આપણે આપણા કર્મચારીઓ પાસેથી કામનું મોનિટરિંગ, આ દરખાસ્ત છે કામના મોનિટરિંગ માટેની છે, જે કામ ચાલતું એનું મોનિટરિંગ કરવા માટેની દરખાસ્ત હતી, તો એ અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવે, માટે આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવી। બસ આ સિવાય તો મેં જે આપને કીધું એમ અમુક દરખાસ્તો છે જે વધુ ખર્ચ થતો હતો એટલે સ્ટેન્ડિંગ કમિટીના અભ્યાસના અર્થે અમે રીટેન્ડરમાં લીધી છે। જે ખર્ચ 25 લાખ રૂપિયામાં થતો હોય તો એના 32 લાખ આવ્યા હોય, 40 લાખ આવ્યો હોય, 50 લાખ રૂપિયામાં જે ખર્ચ જે મૂક્યો છે એ કામ કદાચ 40 માં થઈ શકે। એક વખત રીટેન્ડર કરવાથી ટ્રાય કરવાથી જાયશું એટલે શોર્ટ ટર્મ રીટેન્ડરમાં અમે લોકો આ નેક્સ્ટ સ્ટેન્ડિંગમાં કે એના પછીની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત નવેસરથી આવે એના માટે અમે લોકો આ રીટેન્ડર કરી। કુલ મિલાવીને વાત કરું તો અમુક જે ખર્ચા છે જે વધારે પડતા ખર્ચા થાય એને બ્રેક લાગે અને ઓછા ખર્ચે વધુ સારું કામ થઈ શકે એના માટે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે સભ્યશ્રીઓએ આજે સ્ટેન્ડિંગ કમિટીને મંજૂરીની મહોર આપી છે। જે કામ નામંજૂર થયા છે, જે રીટેન્ડર થયા એની પ્રક્રિયા, વહીવટી પ્રક્રિયા, જે રીટેન્ડર છે ફરી પાછા આવશે ટેન્ડરિંગ કરીને। ના, એવું કાંઈ થયું જ નથી। દિવાળી કાર્નિવલનો કોઈ વિષય જ નથી આવ્યો સ્ટેન્ડિંગ સંકલનમાં। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા વર્ષમાં 2 વખત અમે લોકો રોડ રસ્તા બનાવતા હોય છે। એક માર્ચમાં બનતા હોય છે ને દિવાળીની આસપાસ બનતા હોય છે। પરંતુ સૌને આપણને ખબર છે કે ગુજરાતની અંદર અને રાજકોટની અંદર કમોસમી વરસાદ જે આવી રહ્યો છે જેના કારણે રોડના કામો અમે લોકો કરી શકતા નથી। વરસાદ આવે છે એટલે ડામરનો જે પ્લાન્ટ હોય છે એ પ્લાન્ટ બંધ કરવામાં આવતો હોય છે। ચાલુ વરસાદે પ્લાન્ટમાં ડામર પણ ન બને અને ડામર પાથરવામાં પણ ન આવે, જેથી કરીને ડેમેજ થાય, ખોટો ખર્ચો થાય। આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્ણ થઈ ગયા બાદ માનનીય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 4 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને તમામ ઝોનના સિટી એન્જિનિયરોની બોલાવીને અમારા દ્વારા કડક સૂચનાઓ મેં આપી છે કે ફેબ્રુઆરી સુધીમાં રાજકોટના તમામ વોર્ડની અંદર જ્યાં રોડ રસ્તામાં ખાડાઓ પડ્યા છે, જ્યાં જરૂર પડે ત્યાં રોડ નવા બનાવો અને જ્યાં જરૂર પડે ત્યાં પેચવર્ક કરો. ખાસ કરીને જ્યાં પાઇપલાઇનના કામો પૂર્ણ થયા છે ત્યાં ચાલુ વર્ષે રોડ ન બની શકે ત્યાં પેચવર્ક કરો, કારણ કે રોડનો ખાડો જે છે એની ઉપર આપણે મેટલિંગ કર્યું હોય એટલે પેચવર્ક જ ટેકનિકલી કરવું પડે. જો રોડ કરીએ તો વરસાદ આવે તો બેસી જાય, એટલે એ આવતી સાલ રોડ થાય. પણ જ્યાં ખાડા પડ્યા છે, જે પાઇપલાઇનના ખાડા પડ્યા છે, અહીંયા તાત્કાલિક ધોરણે પેચવર્ક કરીને ફેબ્રુઆરી સુધીમાં સમગ્ર રાજકોટની જનતાને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એના માટેની આજે માનનીય મેયરશ્રી અને મારા દ્વારા અમે લોકોએ સૂચનાઓ આપી છે.